હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:45 વાગવા આવ્યા. મમ્મી ગુડ મોર્નિંગ. હા એવું ઊંઘ આવે ને હમણાંથી તો. અને તો અલાર્મ વાગે ને ખબર જ નહીં હોતી ખબર શું હોય અલાર્મ વાગતું હોય. હા એટલે તું હમણાંથી તો તું કે ને તારા જ ખબર પડે કે હવાર પડી નકર ચોય ઊંઘ બચાય. રાતે પછી ઊંઘવાનું એવું થઈ જાય ને 12:30 થઈ ગયા હતા ઊંઘવામાં. તો પપ્પા નાવા ગયા અને હું જઈશ હવે સ્કૂલ. તો ચલો મળીએ સ્કૂલથી આવી. 12:08 થઈ. આપણે ઘેર આવી રાજપુર ચોકડી જઈ આવ્યા. રાજપુર ચોકડી આવી ઘેર આવીને હાથ ધોઈ કપડાં લઈને ફ્રેશ થઈ ગયા છીએ. જોઈએ હવે રસોડામાં શું ચાલે. તો અહીંયા રસોડામાં આપણે આવી ગયા છીએ. અહીંયા કેવું જોયું શું કરો? લોટ ભોજન તૈયારી કરી છે. અહીંયા ભાત તથા એને વઘારી દીધા છે. શાક શાનું બનાવ્યું? ગવાર બટેટાનું શાક બનાવ્યું છે. રોટલી થઈ ગઈ? રોટલી થાય છે બરાબર. તો ગવાર બટેટાનું શાક, રોટલી અને છાશ સાથે ખાઈશું આપણે. મૂળો જેને ખાવો હોય એને હો, આપણે નહીં ખાઈએ બરાબર. બેન હજુ આવ્યા નહીં. બેનના આવવાની હજુ 1/4 કલાકની વાર. તો સુધી જમવાનું બની જાય બરાબર છે. તો જમવાનું બની જાય, બેન આવી જાય એટલે આપણે જમી લઈશું. તો ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. મળીએ જમતી વખતે. તો 1 વાગી ગયો, જમવાનું થઈ ગયું તૈયાર. સ્કૂલથી આવીને ફ્રેશ થઈને બેઠી જમવા. હું બનાવ્યું ગવાર બટાકા. ખાઈએ આપણે. તો ચલો જમી લઈએ. પછી મળીએ. તો 6 વાગી ગયા અને શું કરો મમ્મી? અને આ બાજુ બનાવ્યું અમે આંબળાના ક્યુબ. આ બાજુ ક્યુબ માટે મૂક્યું આઈસ માટે અને આ બાજુ લેટમાં મૂક્યું હતી જ્યોતિ. હવે બોટલમાં મૂકી દે એટલે આમ થોડું ગરમ કરીને પાણી નાખીને પી લેવાનું. એકદમ બરફ તો કોઈ થશે નહીં. એવી રીતે ઉપર રાખવાનું એટલે એકદમ બરફ ના થાય એમાં બરાબર ને. પેલી નેની બોટલમાં આવી જશે. અંદરથી કાચની હે ને એની ઉપર તો ખાલી કવર પ્લાસ્ટિકનું. હા તો હવે અંધારું થવા આવ્યું. 6:30 તો અંધારું થઈ જશે. આ બાજુ બચ્ચા પાર્ટી રમો કોમન પ્લોટમાં. કૃષ્ણા તો ચલો મળીએ હવે આગળ. પપ્પા આવે એટલે. તો 7:30 થઈ ગયા. પપ્પા ઓફિસથી આવીને ફ્રેશ થયા. અને માથું વાળા આવે. કેટલી ટાઈમ? 3 ટાઈમ ગણાય ને એટલી ટાઈમ. મમ્મીએ રોટલી બનાવી દીધી. હવે બેસીશું જમવા. તો ચાલો મળીએ આગળ જમતી વખતે. તો 7:36 થઈ ગઈ. જમવાનું થઈ ગયું તૈયાર. રીંગ માર બાજુમાં 2 પોસ્ટમેન એને હારી જ રીંગ. મને કે સાહેબ કહો તમે બદલો કહો તો કે હું બદલી દઉં. કે તમે બદલી દો, મનવાની ટેવ પડી જઈએ. ચલો ટામેટા લીલી ડુંગળી. ટામેટા લીલી ડુંગળી બસ એ જ છે.
લસણ ને લીલું લસણ મરચાં ને નાખીને, બધું મરચાં લીલું લસણ ને બધું મિક્સ કરીને સબ્જી બનાવી. રોટલી તો વાંધો નહીં. ખીચડી ને દૂધ. રોટલી ખીચડી ને દૂધ. તો ચલો ચાલો આપણને ખીચડી આપી દો. આપણે ખાઈ લઈએ. એક વખત લસણ ના ફેદાનું શાક નહીં બનાવો બનાવવાનું મસ્ત બનાવીએ કાલ બનાવું ડુંગળી બધું અમે બનાવીએ. કમલ તો ખાશે નહીં આપણે બનાવીએ આપણે બનાવીએ છીએ. બબે ફેફડા બે બે ત્રણ ત્રણ હા બહુ થઈ ગયું મસ્ત લાગે હો લસણના ફેદામાં પેલું એક્સ્ટ્રા નાખી દે ને બીજું હમ ફેદા ખાવાના બી મજા આવે. હા તો ફેદા આપણે છે ને આમ બહુ પેલા નહીં કરી દેવાના. ગ્રેવી કરીને અંદર નાખી દેવાના ફેદા આપણે જે પનીરની ને બધી ગ્રેવી પેલા ફેદા કરીએ ને. નાખીએ ને એમાં ફેદા છે ને પછી આમ લસણનો થોડો ટેસ્ટ નહીં આવતો. પણ એટલે એવો ટેસ્ટ ના આવવો જોઈએ ને એ થોડોક ફ્લેવર આવવું જોઈએ. લસણના ફોતરામથી કળી નીકળે ને એવું લસણ રાખે હા પેલામાં આપણે શું પેલા થઈ જાય. થોડા પીચ કહી જાય બીજી સબ્જીમાં આપણે નાખીએ ને તો પછી એમ ચલો 10 મિનિટ પહેલાં નાખવાનું એટલે ચડી જાય હા ને ચડી જાય. 10-15 મિનિટ પહેલાં હા ચલો તાણ શિયાળો આવ્યો છે ઠંડી ધીમે ધીમે જામતી જાય છે. આજ તો પણ નથી ઠંડી હા આજ તો ચલો તાણ જમી લઈએ હવે. મિત્રો તમે પણ જમી લો ઠંડીમાં વહેલા ખાઈ લેવાનું ઠંડીના અને પછી શું કરવાનું હોઈ જવાનું પછી હોઈ જવાનું ગોદડો ઓઢી ગોદડો ઢાબલા જે હોય જેને જે અવેલેબલ હોય ઓઢીને હોઈ જવાનું પછી બરાબર ને. પણ હજુ એટલી બધી ઠંડી કંઈ પડતી નહીં. 2 દિવસ પડી હવે નહીં પડતી પાછી હવે આપણે જવાનું થશે ને એટલે પડશે જોજો એવી ઠંડી પડશે ને ઠરી જઈશું. તો ચલો જમી લઈએ. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.